સામાન્ય રીતે સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી યુવાઓ કન્સ્ટ્રક્શન કંપનીઓ અને ક્ષેત્રે પોતાનો વ્યવસાય સરકારી તથા ખાનગી નોકરી તરફ વળે, પરંતુ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના અંજનાબેન ગામિતે એક અલગ રસ્તો પસંદ કર્યો। કન્સ્ટ્રક્શન સાઇટ પર કારકિર્દી બનાવવાને બદલે તેમણે કૃષિ ક્ષેત્રમાં ઔદ્યોગિક સાહસિક બનાવવાનું નક્કી કર્યું અને આજે ઓયસ્ટર મશરૂમની વૈજ્ઞાનિક ખેતી દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ 19 પરિવારોને રોજગારી પણ આપી રહી છે। માધ્યમો સાથેના સંવાદમાં અંજનાબેન ગામિતે જણાવ્યું કે ભણી લીધા પછી મારી સામે પણ સરકારી કે પ્રાઇવેટ નોકરી મળવાનો આસન વિકલ્પ હતો અને પણ તેમને અંદરથી હંમેશા થતું હતું કે નોકરી મેળવનાર કે કેમ। આ જ વિચાર સાથે વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી અને ત્યાં મશરૂમની વૈજ્ઞાનિક ખેતીની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી। બસ એક તાલીમે મારા જીવનનો ટ્રેનિંગ પોઈન્ટ સાબિત થઈને મારી વિચારવાની દિશા બદલી નાખી। આજે અંજનાબેન ઓયસ્ટર મશરૂમની વૈજ્ઞાનિક ખેતી દ્વારા માત્ર પોતે જ આત્મનિર્ભર નથી બન્યા અને પરંતુ 19 પરિવારોને ગૌરવપૂર્ણ રોજગારી પણ આપી રહ્યા છે। વર્ષ 2017માં માત્ર 100 ચોરસ ફૂટની નાનકડી જગ્યામાં શરૂ થયેલા આ પ્રયોગ નવા વર્ષની અવિરત મહેનત અને નવીન વિચારસરણીના જોરે આજે 6000 ચોરસ ફૂટના આધુનિક હાઈટેક એકમમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। જો તમે અંજનાબેનના 6000 ચોરસ ફૂટના આધુનિક ઓરડામાં પ્રવેશો તો તેમને કોઈ પારંપરિક ખેતર નહીં, પરંતુ એક હાઈટેક વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને કુદરતનો અદ્ભુત સંગમ જોવા મળશે। ઓરડામાં પદ્ધતિસર લાઇનબદ્ધ રીતે મશરૂમ બેગ્સ હવામાં લટકાવેલી દેખાય છે, જે કોઈ સ્પેસ સ્ટેશનના મોડ્યુલ જેવી લાગે છે। નમસ્તે, હું અંજના ગામિત, ગામ નાની ચીખલી, તાલુકો વ્યારા અને જિલ્લા તાપીથી છું। અભ્યાસ મારો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગમાં કર્યું છે અને આજે અમે ઓયસ્ટર મશરૂમની ખેતી કરી રહ્યા છીએ। ઓયસ્ટર મશરૂમ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા અમે તાલીમ મેળવી હતી 2017માં અને ત્યાર પછી એક નાની શરૂઆત કરી હતી જે ફક્ત 100 ચોરસ ફૂટથી હતી, પરંતુ આજે અમે 2026માં આજે 6000 ચોરસ ફૂટના એરિયામાં ઓયસ્ટર મશરૂમની ખેતી કરી રહ્યા છે અને સારું ઉત્પાદન કરી રહ્યા છે અને એમાંથી સારી આવક પણ મેળવી રહ્યા છે। અને એમાં મારી સાથે આજે ટોટલ ભાઈઓ અને બહેનો મળી ટોટલ 19 વ્યક્તિ એમાં પોતાની રોજગારી મેળવે છે। ઓયસ્ટર મશરૂમ એક ખૂબ જ સારો સોર્સ કહી શકાય પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે અથવા તો આર્થિક આવક વધારવા માટે। આજે યુવા પેઢીને મારો સંદેશો છે કે જે લોકો આજે ભણીને ઘરે બેઠા હોય, રોજગાર માટે વિચારતા, રોજગાર માટે બહાર જવું પડતું હોય તો તેના માટે એક ઉત્તમ સોર્સ છે કે તમે ઘર આંગણે, બંધ આંગણે ઓયસ્ટર મશરૂમની ખેતી કરી શકો છો અને એમાંથી સારી ઇન્કમ મેળવી શકો છો। ઓયસ્ટર મશરૂમ માટે તમને વધારે રોકાણની જરૂર નથી પડતી અને ખૂબ ઓછા સમયમાં અને ઓછી જગ્યામાં આનું ઉત્પાદન થાય છે અને મૂડી રોકાણ પણ એમાં ખૂબ જ ઓછું છે અને મહેનત પણ ઓછી છે। એક ચોક્કસ જાળવણી હેઠળ આની આપણે ખેતી કરી શકીએ છીએ। સરકારની કઈ યોજનાઓનો લાભ અને આ માટે જો તમે મોટા સ્તર પર ઓયસ્ટર મશરૂમની ખેતી કરવા ઈચ્છતા હોય તો સરકારશ્રીની NHM મારફતે તમે એમાં પ્રોજેક્ટ રજૂ કરી શકો છો, જેનો અમે લાભ લીધો છે અને એમાં ટોટલ 40% સબસિડી મળવા પાત્ર છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।